પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જીવન સાથી સાથેના સંબંધોને તમે મધુર બનાવી શકશો. જૂની ઉઘરાણી આજે તમને મળતી જણાય. આર્થિક ઉપાર્જનની નવી નવી તકો આજે તમને પ્રાપ્ત થાય ને કામકાજની અંદર આજે ઉન્નતિના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મેષ રાશિવાળા જાતકોએ આજે શનૈશ્ચર અમાવસ્યા છે. આજના દિવસની અંદર શિવ મંદિરે દીપદાન કરવાનું, એની સાથે સાથે એક નારિયેળનું દાન કરવાનું, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. દાંપત્ય જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. પ્રવાસના કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે. નવા વ્યવસાયની અંદર ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાય ને તમારા સંતાનો પ્રત્યે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ કાળા તલ, સફેદ તલ અને સાથે નારિયેળ આટલી વસ્તુ લઈ અને ભગવાન શંકરના મંદિરે તમારે અર્પણ કરવાની. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો તમારે 108 વખત તમારે જપ કરવાનો. અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સારો લાભ મળતો. વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ભાઈ ભાંડુઓથી આજે તમને લાભ મળતો જણાશે. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય. આજના દિવસની અંદર મન ઈચ્છિત ફળની અંદર તમને થોડો ઘણો વિલંબ થાય. આજે નાણાકીય લેવડ દેવડમાં થોડી કાળજી રાખવી પડશે હો. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું. તમારે શિવજીના મંદિરે જઈ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્ર દ્વારા તમારે રુદ્રાભિષેક કરવાનો. અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને સારો લાભ મળતો જણાશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે ધન અને પરિવારનું સુખ આજે તમને સારું મળી શકે. ખોટા ખર્ચાની અંદર સાવધાની રાખવી બહુ જરૂરી છે અને પારિવારિક જીવનની અંદર આજે તણાવ, ટેન્શન વધતું જણાય. કામકાજની અંદર આજે મહેનત વધારે કરવી પડે ને ત્યારબાદ તમને સફળતાની પ્રાપ્તિ થતી જણાશે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો આજે શનૈશ્ચર અમાવસ્યા છે. આજે કર્ક રાશિવાળા જાતકોએ ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધ દ્વારા અભિષેક કરવાનો. કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય અને ભોજનનું દાન આપવાનું અને અડદનું દાન પણ કરવાનું, જેથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સારો લાભ મળતો જણાય. દર્શ કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આજે સ્વાસ્થ્યની બાબતની અંદર તમારે થોડી સાવચેતી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાય માટે આજે સારો સમય ચાલી રહ્યો છે. આજની અંદર નવા નવા કરારો કરી શકશો. આજે તમને સારા પરિણામોની પ્રાપ્તિ થતી જણાય ને ધાર્મિક કાર્ય કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજે શનૈશ્ચર અમાવસ્યા છે. શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે. આજના દિવસની અંદર વિવિધ ફળોના રસથી તમે ભગવાન શંકર ઉપર અભિષેક કરો. આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર આંકડાના ફૂલ ચડાવવામાં આવે. ભગવાનને જો આજે પ્રસાદ અર્પણ કરવામાં આવે, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને જો આજે મદદ કરવામાં આવે તો અવશ્ય તમને સ્વાસ્થ્યનું વરદાન મળે છે, તમને સારો લાભ મળી શકે છે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. આજે તમારા સપનાઓને સાકાર કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આમ પણ દર્શક મિત્રો હંમેશા છે ને સપના મોટા મોટા જ જોવાય, કારણ કે મોટા સપના જોઈએ તો એ સપના પૂરા કરવા માટે આપણે મહેનત કરીએ અને એ મહેનત કરીએ તો અવશ્ય આપણને મહેનતનું પરિણામ મળે. માટે આજે સપનાઓને સાકાર કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આવકના નવા નવા સ્તોત્ર તમને મળતા જણાય. માનસિક શાંતિનો આજે અનુભવ થાય અને કૌટુંબિક સમસ્યાઓનું આજે તમને સમાધાન મળતું જણાશે. કન્યા રાશિવાળા જાતકોએ આજે શનૈશ્ચર અમાવસ્યા છે. આજના દિવસની અંદર ખાસ કરીને તમારે પાણીની અંદર કપૂર ભેળવી
અને ભગવાન શિવ ઉપર તમારે અભિષેક કરવાનો. અભિષેક કરતા સમયે તમારે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો અને ત્યારબાદ ધતુરા અને આંકડાના ફૂલ તમારે ભગવાન શાંબ સદા શિવને અર્પણ કરવાના. અને એ કરી લીધા પછી તમારે ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરવાની. તમારા કામમાં આવતી રૂકાવટો, તમારા જીવનમાં આવતી સમસ્યાઓ અવશ્ય ભગવત કૃપાથી દૂર થશે ને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બીજાની વાતોથી ભ્રમિત ન બનવું તમારા માટે હિતાવહ છે. તમારા કામકાજની અંદર આજે તમારે વિશ્વાસ રાખવો બહુ જરૂરી રહેશે. વ્યવસાય અને પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શનનું વાતાવરણ રહેતું જણાય. જમીન મકાનને લગતા કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ મળી શકશે. તુલા રાશિવાળા જાતકો આજે ગંગાજલથી, ગુલાબ જલથી ભગવાન શંકર ઉપર આજે અભિષેક કરવાનો. આજે શનૈશ્ચર અમાવસ્યા છે. આજના દિવસની અંદર ગંગાજલ અને ગુલાબ જલ દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવે, અભિષેક કરવામાં આવે અને ભગવાન શંકર પાસે પ્રાર્થના કરવામાં આવે તો દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે, કાર્ય લાભ મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી બનતો જણાશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને આર્થિક લાભ મળી શકે. સામાજિક કામકાજની અંદર આજે તમને સફળતા મળતી જણાય ને સંતાનને લગતા અભ્યાસની અંદર અવશ્ય તમને સુધારો જોવા મળી શકે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો ખાસ કરીને જોવા જઈએ તો ઓલરેડી અત્યારે આજે શનિશ્ચર અમાવસ્યા છે. આજના દિવસની અંદર તમારે પાણીની અંદર મધ અને ઘી અથવા તો એક વાટકીની અંદર મધ અને ઘી આ બંને વસ્તુ લઈ અને શિવજી ઉપર તમારે અભિષેક કરવાનો. મધુભાતા રેતા યતે મધુક્ષરંતિ સિંધવઃ માધ્વર્નઃ સંતોખધિ આ વેદોક્ત મંત્ર છે અને ન આવડે તો ઓમ નમઃ શિવાય આ મંત્રનો તમે જપ કરી મધ અર્પણ કરશો, તમે ઘી અર્પણ કરશો અને ત્યારબાદ તમે મધનું દાન કરશો તો અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે, તમારા વિચારોની અંદર સંતુલન આવશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જમીન મકાનને લગતા કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. નોકરિયાત વર્ગને આજના દિવસની અંદર નવી નવી તકો મળતી જણાય ને ભાગીદારી અને જીવન સાથીનો આજે સંપૂર્ણ સહકાર તમને મળી શકશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે શું કરવાનું? આજે ભગવાન શંકરને તમારે જલ દ્વારા અભિષેક કરવાનો. આજના દિવસની અંદર મીઠાઈનું દાન કરવાનું. વ્હાઇટ કલરની મીઠાઈ, સફેદ કલરની મીઠાઈ આજે ભગવાનને અર્પણ કરવાની. બિલ્વપત્ર અર્પણ કરવાના અને ચોખાની ખીર બનાવવાની ને આ ખીર તમારે ગરીબ વ્યક્તિઓને ભગવાન શંકરને અર્પણ કર્યા પછી અર્પણ કરી દેવાની. અવશ્ય તમને એનાથી સારો લાભ મળશે ને કાર્ય સિદ્ધિ મળતી જણાય. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજે તમારા ધીરજની કસોટી થતી જણાશે. જે કામ કરી શકાય એવા કામ તમે હાથમાં લેશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. વ્યવસાયની અંદર તમે કામકાજમાં ધ્યાન આપી શકો અને નોકરિયાત વર્ગને ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજે બની શકે તો શનૈશ્ચર અમાવસ્યા છે અને શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે. ભગવાન શંકરની પૂજા કરો, ભગવાન ભોળિયાનાથની આરાધના કરો. બની શકે ત્યાં સુધી તમારી શક્તિ મુજબ ઘઉંનું દાન શંકર મંદિરની અંદર અથવા કોઈ ગરીબ વ્યક્તિને કરો. અવશ્ય એનાથી તમારા કામકાજમાં આવતા અવરોધો દૂર થશે, સ્વાસ્થ્યનો લાભ તમને મળી શકે. વાત કુંભ રાશિની કરવી છે. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પરિવારની અંદર આજે શુભ સમાચાર મળે ને એના દ્વારા તમારા આનંદની અંદર વધારો થાય. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. નોકરિયાત વર્ગને આજના દિવસની અંદર કામકાજમાં મહેનત વધારે કરવી શકે અને જીવન સાથી સાથે મૈત્રી રાખવી જોઈએ, કારણ કે એની સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન ન થાય તે અંગે તકેદારી રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કુંભ રાશિવાળા જાતકોએ આજે શનૈશ્ચર અમાવસ્યા છે. આજના દિવસની અંદર
તમારે કાળા તલ ભગવાન શિવ ઉપર ચડાવવામાં. આમ પણ તમારે શનિ મહારાજની પનોતી ચાલી રહી છે, એટલે આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શંકર ઉપર કાળા તલ અર્પણ કરો. જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એવા લોકોને પણ કાળા તલનું તમે દાન કરો. એનાથી તમારા જીવનમાં સ્થિરતા આવશે, આવતી સમસ્યા દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય. આજના દિવસની અંદર બની શકે તો કોઈ પણ પ્રકારના વાદ વિવાદ એની અંદર ન આવવું જરૂરી છે. આજના દિવસમાં થોડો ઘણો ઉતાર ચઢાવ રહેશે, પરંતુ ભગવત ભક્તિથી આ ઉતાર ચઢાવને તમે દૂર કરી શકશો. ખોટું સાહસ ન કરતા, ખોટી ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિર પાસે જે કોઈ પણ પીપળાનું ઝાડ હોય, આ પીપળના ઝાડની અંદર તમારે જલ અર્પણ કરવાનું, ભગવાન શંકરને તમારે જલ અર્પણ કરવાનું. પછી ઓમ નમઃ શિવાય મંત્રનો તમારે 108 વાર જપ કરવાનો. ચણાના લોટના લાડુ લેવાના, ભગવાન શિવને તમારે અર્પણ કરવાના અને ત્યારબાદ ચણાની દાળનું દાન કોઈ પણ ગરીબ વ્યક્તિને કરવાનું. એનાથી અવશ્ય તમારા કાર્યની અંદર આવતી રૂકાવટો દૂર થશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય.